સાંભળવા જેવી વાત છે, વિડીયો સ્કીપ ના કરતા. જય શ્રી કૃષ્ણ. સીધી વાતનો બકવાસ. મને કોમેન્ટમાં દરેક લોકો જણાવજો કે માણસે ખુશ રહેવું હોય, હસતા રહેવું હોય, હેપ્પી રહેવું હોય, સુખી રહેવું હોય તો શું કરવું જોઈએ? મને કોમેન્ટમાં ખાસ જવાબ આપજો. હું તો તમને કહું છું જ એક જ વસ્તુ છે, જિંદગીની અંદર ખુશ રહેવા માટે બધા બહુ રીઝન હોય છે, પણ બધા રીઝનની એક માસ્ટર કી છે, એક્સપેક્ટેશન્સ છોડી દો. આશા ના રાખશો, કોઈની જોડે કોઈ જાતની આશા ના રાખશો. મેં કર્યું એને મારું ના કર્યું, આ મને છોડીને જતો રહ્યો, હું આટલું કરું છું કંપની. કહેવત છે યાર, જે છે એ છોડીને જતા રહેવાના છે. બીજી વસ્તુ છે, નસીબથી વધારે અને તકદીરથી પહેલાં. નસીબથી પહેલાં અને તકદીરથી વધારે કદી કોઈને મળ્યું નથી ને મળવાનું નથી. અને કહેવત છે, ભાગમાં આવેલું જતું રહેશે, ભાગ્યમાંથી જ નહીં જાય. એટલે ઓલવેઝ પોતાની જાતને ને પોતે ખુશ રહેવું હોય તો કોઈની જોડે કોઈ જાતની એક્સપેક્ટેશન્સ કે આશા રાખશો નહીં. માસ્ટર કી છે આ. તમે ઓવર થિંકિંગ કરતા હોય, કંઈ બી કરતા હોય, છેલ્લું કેન્દ્ર બિંદુ તો આશા જ આવતું હશે. અને આ મારો તર્ક છે, તમે વિચારી જોજો. જેને ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરજો. સીધી બાતનો બકવાસ. જય શ્રી કૃષ્ણ.